વાત જામનગરની જામનગરમાં નશેડીઓએ શોરૂમમાં તોડફોડ કરી બાઇક પર આવેલા બે નશેડીઓ તોડફોડ કરીને ફરાર થઈ ગયા। મોડી રાત્રે કાર જોઈએ છે તેમ કહીને માથાકૂટ કરી હતી। સિક્યુરિટી સાથે માથાકૂટ કરીને ત્યારબાદ શોરૂમમાં તોડફોડ કરી હતી। શોરૂમના મેનેજર અને સિક્યુરિટી ગાર્ડે ફરિયાદ કરી છે, ત્યારે હરપાલસિંહ જાડેજા અને મહાવીરસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્યોના આધારે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। અમારે અહીં કાલ રાત્રે 10 વાગે બે શખ્સ આવ્યા હતા નશાની હાલતમાં। એણે કીધું કે પહેલાં તો કાચ તોડ્યો શોરૂમનું, પછી કે મારે સ્કોર્પિયોની નવી ચાવી જોઈએ છે ને મારું બધું બાપનું છે। તો મેં તમારા બાપનું નામ કહ્યું તો કે શત્રુ સલિયાજી છે એમ કરીને બોલાચાલીને ગાળાગાળી કરી। પછી મેં મારા બોસને બોલાવી લીધા, સિક્યોરિટીના મેન હોય ને એને, ને અહીંયાના મેનેજરોને બોલાવી લીધા। પછી ભેગા મળીને એને પોલીસ સ્ટેશને હાજર કર્યો હતો। પોલીસ હોન્ડાથી આવ્યા હતા। ના કાંઈ નહીં, માર ના કોઈ, ખાલી આ કાચ જ તોડ્યો। પછી ગાળાગાળીને વધારે પૂરતા એગ્રેસિવ હતા, મતલબ બોલાચાલી વધારે થઈ હતી ગાળાગાળી। ના કાંઈ હથિયાર નહોતું, ખાલી અમારું આ જે હેન્ડલ પડ્યું છે ને અહીંયાને પેલો ધક્કો માર્યો ને તો હેન્ડલ તૂટી ગયું ને હેન્ડલથી આખું કાચ તોડી નાખ્યો।